બાપા લે છોટું તું કાંઈ નહીં હું તો આમ જોતો તો હે કાંઈ નહીં હું તારી વાત કેટલી વાર આમ ને કેટલું જોયું પણ તું કઈક જોતો છો બોલ હું કાંઈ નતો હા શું બોલ કાંઈ નહીં છોટું કાંઈ નથી જોતો હું ખા મારા હામલા યામ નહીં કારણ કે આવી રીતે વૈજી કે છે યામ જોતો તો પણ તારા ભાણકીનું શું કામ છે કાંઈ નહીં આમ થાવ હોય તો બે ઘડી આમ વાતો સીતું કરી આપણો ટાઈમ જાય યા મને કાંઈક ડાળીમાં કાળું લાગે હું એક પૂછું એનો જવાબ દે ને આમ વલખા માર્યા કરે તા વૈજી કે છે એ તો વળી જ ગયું ને ક્યાં દુનિયા આવેલી છે ના ના યાર તો હમણાં પાણી ભરવા નીકળી ધ્યાન બધું રાખે હો પણ તારા ભાણકીને હું લેવા દેવા ભાઈ એ એનું કામ કરે તું તારું કામ કરીને હાલ આપણે જોવું નહીં ચાલ તને વિશ્વાસ નો રાખ ના મને તો ઠે સારું લે મારું ભાઈ તું હલા સમજો હું તો તારી સામું જાઉં જોયા કે લે તો કામ કરીને સાનો મનો છોટું હા તું છે ને એક બે નાકા વાળ ને ત્યાં હમણાં આવ હા એ તો મને ખબર છે તું ક્યાં જવાનો છો એ ક્યાં જવાનો છો એ બધી મને ખબર છે હું તો તાર પાણી વાળ નાખીશ તું જા તાર જ્યાં જાવ હોય એમ નહીં છોટું આ તો કહું એમ હા હા ભાઈ વાહ વાહ આને એમ હશે ને કે છોટું ને કાંઈ ખબર નહીં હોય હજી ઢગો આવ્યો નહીં ક્યાંય ગયો હશે આજ કા રોની વાત જોઈ રહી છો ખોદી આજ કાંક ડોકાણો જ નહીં મારા માસી પાસે આવી જાય હા માસી આવી ગયા જો ત્યાં તો હું સડીને બેઠી કાંઈ નહીં માસી અહીંયા કાંઈ કામ નહોતું હું કહું લઈને આવી બેહું અને હું તને શું કહું હા તારી બાનો ફોન આવ્યો હતો હા તે ઈ કે ગગલીને હવે કોલેજ ખુલી ગઈ છે કે અને છેલ્લું વરસ છે તે કે ગગલીને મને કહે તું એકલી દે બેન અને વહેલા હરિયાનું કોલેજ શરૂ થઈ જાય તો કે મારે માથાકૂટ મટે એટલે તું એક કામ કર તું એક બે કેરીઓ છે એક બે કેરીઓ લઈ લે તારી બાઈ કીધું સંભારો કરવો અને જાંબુડા થોડાક વીણ લે મારો દીકરો હા અને તારું જે વસ્તુ લઈ જવાનું છે એ બધું લેતી જા અને બધું તૈયારી કર થોડાક જાંબુડા વીણ લઈને ત્યાં ઘેહું ને નીર દઉં હા તે વાંધો નહીં હું કપડાં બપડાં બધું તૈયાર કરી દઉં હા હો ને અને પછી પાછો વેકેશન પડે ને તાર પાસે આવજો અમાર દીકરો વાહ. અને જો તાર બાન ફોન આવ્યો એટલે તારે જાવ છો અમાર દીકરો કાલ વહી જાય એવું કાલ સવારમાં જાય સવારમાં સારું સવારમાં જાય છે હો હો અને વીણ લઈ જા જાંબુડા ભાણે જરૂર લાવી બેનની ભાણકીને અહીંયા પણ હેઠી ભમરાળી બેસતી ને કહેવા કોને જાવું વેળે વેળે વળાવી દઉં લે હું નીરતી આવું હું મંગાભાઈ બેસી ગયા ને હા આવો ભાભી આવો આવો હા જવો ને શેટેલ જાંબુડા ખાતી ખાતી આવીને પાછું કે મંગાભાઈને વાડી કરી જાવ જમરૂખડા જો ને આવડા ક્યાં મંગાભાઈ જવો હા એ આ ભાભી આ ઉનાળાના આવડાવડા છે હા કેવા ગઠોડિયા કા મંગાભાઈ હા કાદવિયો ફળ છે હવે હું તમારે આગળ આવી હતી મંગાભાઈ બોલો ને ટાંટિયો હારો કાંક મંગાભાઈ બહુ દુખે એમ હા ભ્યાહુના પોદા ઓછા ઢળતા તો શું કરવું ઢગલો હમણાં કાંઈ કરતો ને અને વાત જો મુંદે ભૂલાઈ ગઈ વાડીમાં કાંઈ બકાલું છે હા ભાભી બકાલો નતો ને આખો શેડો રીંગણીનો ભીરો એટલે હા તમે તો ભારે રીંગણી કોળ આવી એમ મંગાભાઈ તો એ મારી બેનની ભાણકી જાય છે ભાઈ રોકાવે આવી હતી હા તે જાય છે એમ કે થોડુંક બકાલું અહીંયા સિટીમાં બધું મોંઘું બહુ પાણી યાદ વહી જાય આજ વહી જાય છે એમ હા અને મંગાભાઈ હવે જવાન દીકરી આપણે બહુ ન રોકાય આ એ હમણાં ભરી કુકરી છે ને ત્યાં રાવા જોઈએ ને અને જવાન દીકરો આપણે શું હાસી ભાભી એટલે મંગાભાઈ મને જરીક ફેર દેખાય ને તમારે ભાભી ન કહેવું પડે હા મને ફેર દેખાય હા એટલે એનો બેડો પાર એટલે એને છે ને ધીરે ધીરે કરતા બટ આ કોલેજ તારી શરૂ થઈ ગઈ તું વહી જા તારી બાર ફોન આવે વાત પૂરી ન થાય
કે માસી આમ કીધું હે હા હા અને વળી એને ખોટું ન લાગે. હા તે મંગાબા તમે તો મારી રગ ઓળખો જ છો હા હા અને મારા ભાભીમાં કાંઈ વાંક જ ન હોય અને એને કહેવું ન પડે. તાઈ હું અને ઓલા રીંગણા છે ને ભાભી એ વીણતા હતા અને ઓલો હેડ ઓઇલ પર જોયો દૂજા બુજાના કટકા ને એ લેતા જોયો. અને દવાને સાટેલી ના રે ના તો પાછ કહેજો હો ના ના અરે ઘરે ખાવા હાર કરેલી છે. એ થોડાક લઈશ એ જેટલા જોતા એટલા લઈ લેજો તમ તારે. એ હા કાગલી કા નવરી થઈને બેઠી લાગે તો નવરી થઈને તો બે હોતે ને કાં કાંઈ આમ કોલેજ કઈ ને ઓલું ખુલી ગયું હવે કોલેજ તો ખુલી ગઈ પણ મારે હવે કાલે જ જવાનું છે ને તું અહીંયા શું લેવા આવ્યો લે ત્યાં અમારી વાડી અહીંયા આવવું નહીં હેઠે તમારી વાડી તો આમ છે આપણે નામ હું જાંબુડા ખાવા આવ્યો હતો જાંબુડા ખાવા તો જામ પથારો પડ્યો જાન્યા એટલે મેં પાડી ગયો તો મહેમાન તમને પાડતા સારું આવડતું છે જાંબુ. અને ઓલા ઢગાન ભાઈ બાળ બેટો કતિકું અહીંયા શું કરતું છે હે આવા દે તો મને. આ ઢગો આવે છે ને આ નવસુંદરો અહીંયા બેઠા ને આ કાઢી મેક વજો હે હાલે તાર કામ હોય તો ઉપડ હવે મારે કાંઈ કામ પણ મારી માસી આવશે તો ખીજા હે હે હું એ ચા હવે કેદી પાસે આવશો હવે એમી તો આવશું પછી એમ હા આવો તાર પાછા મળજો હો વો હા, એમ. તું વ્યાતો પડ હા હું ભૂલ્યા વગર પાછા મળજો હવે પાછો આઈન પર નો આવતો લે આય ઢગાય કા ગીગી કારું ની તારી વાત જોઈ રહી હતી હું હે હા હા 10 વાગ્યાની વાત જોઈ રહી હતી ક્યાં ગયો થતું હું તો આમ તો વાડીએ હતો. વાડીએ હા તો પણ તારે હવાઈ ની વેલા હે પણ મને થોડી ખબર તો વાટે બેઠી એમ. વાત જ બે હોતે ને મારી માસી વાડીએ ગયા તે હું કહું લઈને ઘડીક આવી જાય તો વાતો કરી લઈ હા આપણે નાનપણમાં કેવા કા હા હો. ક્યાં સારવા હતા ત્યાં કા? સારવા જાતા ઓળમ કોળમ રમતા હા પછી પોંખ પાડીને ખાતા. હા પછી સીબડા ગોતવા જાતા હા તો એ તો વાત જ આવા દે. અને હું શું કહું હા મારે તો કાલે વહી જવાનું છે હોય જવાનું છે. હા કોને કીધું? મારા બાનો ફોન આવ્યો ને મારી માસી મને કીધું તાર માસીએ કીધું હા હોય જાઉં અહીંયા. હા અને પમજી જમાર કોલેજ ખુલી જાય છે એમાં મોઢું શું બગાડે મારું તો બગાડો જ ને કાલ હોય જાય તો પછી મને અહીંયા મજા નહીં આવે. મજા ન આવે તો પછી મારે કોલેજ પૂરી કરવી પડે કે નહીં પણ મારે ત્યાં ઘડીક વાર બેસવા જાઉં. પણ હું તને શું કહું શું કે મારે તારે હારે પ્રેમ થઈ ગયો યા હું એ કેમ થઈ ગયો? હા પણ ઢગા હા તાર વ્યવહાર તો થઈ ગયેલું છે આ વ્યવહાર થઈ જ ગયેલો છે. તો હવે શું કરશું આપણે શું કરવું? એનો કાંઈક રસ્તો તો કાઢવો પડે ને તું કે મને પ્રેમ થઈ ગયો બરાબર હા તો પ્રેમને ને શું લેવા દેવા? મારે વ્યવહાર થઈ ગયો તો મારે એને ચા મૂકવા દેવી? તો તારે વહેલા હેર ક્યાં જો ને કેટલા ગામડા ગોતી ગોતીને માંડ વ્યવહાર છું તો તે દીતા જ તું 100% ના મને કાંઈ ખબર હતી નહીં તાર વ્યવહાર થઈ ગયું આપણે નાનપણથી મારે તારી હારે પ્રેમ થઈ ગયો બરોબર તો હવે તું મારી માસીને વાત કરીને તો થાય પણ તારી માસીને હું કેમ વાત કરું? મારી માસીને હું તો ન કહી શકું જો ગગલી હા તારી માસીને આ વાત હું કરું ને હા તો મને ઊભે ફાડી નાખે. તારી માસીની તને ખબર છે ને? મને તો ખબર જ હોય ને મારી માસી હું અઠવાડિયું રહી હતી મને ન બધી ખબર પડી જાય હા કેમ પણ? બહુ ગોલા છે મારી માસી હા તો ગગલી હું અપણ તું ભણેલી હમ. એ આ સેટિંગ કેમ થાય? અહીં મારે તો પોદા ઢહડવા વાળી હોય એવી હોય તો પોહણ થાય. બાકી તું તો આ તારા બગડે એ તને પોહણ ન થાય તો મારે એનું શું કરવું કે? 100% હું પોદળા ઢળીશ હું ભલે કોલેજ કરું પણ હું બધું કામ કરીશ એ વાત તારી બધી હશે પણ મારે ઓલી ભમરીને ચા મૂકવા આવી કે એ બિચારી મા વગરની છે એને હું આ રખડતી મૂકું તો આ મારે જેવો કોઈ ભૂંડો ન કહેવાય. એમને ઢગા તો મારે શું કરવું હવે લોટે લાકડીથી તાને તો મેકવાનો જ ન હવે તું કે એ કામ કરી હું તને મૂકવાનો ન હવે ગગલી હા જો તારી માસીએ
મને નાનેથી મોટો કર્યો, ઘરના છોકરા ઘોડે રાખ્યો. હવે એને હું આવું ઓલું કરું તો એ મારાથી ન થાય. એમને ટકા તું ન કહીએ કે ને તો હું મારી માસીને કહી દઉં. તારે કેવું કે હું તો કહે જ નહીં. આવું તો જોઈએ ને. મારથી તો બોલાય જ નહીં ને. મારે તો કેવું જોઈએ. હવે આ ગગલીનું શું કરું? ગગલી મને હાંસામાં હલવાડે, બીજું તો કાંઈ નહીં. આ મારે કેનકોર જવું, કેનકોર રહેવું કે હાલ ને ઉઠતી. આમે તો ગગલીની વાતે હશે, નાનપણની ઘેરું તો ખરી. એને આમ થોડોક નાનેથી પ્રેમ તો હોય જ તે, પણ મારે માવતર ઘોડે મારે એનો કેમ ઉપરવટ હાલવું એમ એ તો સમજવું જોઈએ ને મારે. લે આ તો ઢગલો અને ગગી બે હું કુસુર 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 કરે, સાણા જેવું છે. મારા દીકરા ગગલી, હા. તારી વાત બધી હાસી, બધું તારો કેવું હાસું, પણ તું કાલ છે ને રાજી ખુશીથી વહી જાય. કાલ તો હું વહી જઈશ, પણ વેકેશનમાં પાછી આવી હો. આ તો તરત વેકેશનમાં પાછી આવજે. અને આ આપણો પ્રેમ છે ને એ અમર છે, બરાબર? હો, હાથી વાંધો નહીં. હું જાઉં. હા, ટકા મને વસન આપ. કેટલી તે બહુ કરી હો. હવે વસન તો આપવું જોઈએ ને. હાલે બસ, હું જાઉં. હા, હવે સારું આવજે. આવો ભાભી આવો. હા આવી મંગાભાઈ, ઘડીએ ઘડીએ તમારે આગળ આવવું ન ગોળતું, પણ મંગાભાઈ હું કરું? હું છું ઓલી ભાભી? હું છું ભાભી, ઓલા મંગાભાઈ હું છું ભાભી ને કાંઈ કહેવું, પણ મને તો આમ દવાની બાટલી લાવી ગયો પીસ મંગાભાઈ. અરે ભાભી પણ હું તમારો દેર છું, મને જેવું હોય એવું વાત તો કરો. હું છું પણ મંગાભાઈ ઘરની વાત મારે કોને કરવા જાય મંગાભાઈ? આ ઢગલો આપણો હા અને આ મારી ભાણી. હા મંગાભાઈ હું કાનો કાન બધું સાંભળીને આવી નજર જોયું મંગાભાઈ. શું કરવું મારે? આ છોકરો તો ન માનતો, પણ આ ઓલું છોડું હા કોક બીજી તરાયની તે ઢગલાની વાહે કેવો બિચારાને મૂંઝવો. હવે આનું શું કરવું? અરે ભાભી આમ નામ બાંધી મુઠ્ઠી રાખી અને એ તમારી બેનની સોડી છે ને એ સોડું ને કાઢો. પણ છોડું તો હદને પાર કાંક કજાજ કેવું છોડું. મને તો આવી તો હું તો કહું આવી છે વેકેશન કરવા મંગાભાઈ. આ તો મારું છે ને નાક કપાવે આ તો ઠીક છે. હું વાડીએલી પાછી ગામમાં આવી તો ભાળી ગયું આ ગાડીએ હું બેઠા. હા કુસુર 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 મનતા રે પ્રેમ થઈ ગયો, ઢેમ થઈ ગયો. એ ભોંઠી નહીં પડતી હોય. મારે ઢગલાનું કરેલું છે વ્યવહાર. યાનો તો આપણા નોટા પર વ્યવહાર કરેલું છે. હા એક વાર માઇન્ડ છું મંગાભાઈ. અરે એ ભાભી તમે હતા તે છું. અને આ તો મંગાભાઈ હું મોટી મોટી કરું ને હું આમ 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 ફરું મંગાભાઈ. કાલ સવારે મારો છે ને આ નાક હેઠે રગડવાનો વારો આવે તો મંગાભાઈ. એ ભાભી એને હેરે વેળે એને કાઢી મૂકો. હવે એટલે મેં હાજે જવાનું કીધું તા સોડું માનવું જોવે ને ભોફીંડા છે એવી કેવું માસી સવારે જાય. એ આ છોકરા હાટું થઈને ઢગલા હાટું એ સોડું તો એ તમને આકડું પડી જાય. હા પણ આકરું પડી ગયું મંગાભાઈ, પડી ગયું. આ તો આમ રાખી તમે મારા દેર સવો ને એટલે હું આ વાત કરું કર. મારે આ વાત કરવા જવાય ન દવાય ભાભી. કાલ સવારે મારી બેનને ખબર પડી કે તે છોડીને બગાડી. હા એટલે તમારી માથે આવે ભાભી. હા, અને પક્ષેલી આવી ને તે દી મને ખબર છે કે આમાં કાંઈક છે, પણ મંગાભાઈ મને હાસું નહોતું લાગતું લ્યો. પણ આ તો કાનો કાન સાંભળ્યું તે હાસું લાગ્યું. એ તમારી ભાણી ઊંડી નીહરી ઊંડી. અરે ઊંડી એટલે કસાય ઊંડી તો એટલે હવાર છે ને મંગાભાઈ બિસ્તરા પોટલા બાંધીને વળાવે પાય. એ છે ને ભાભી એને વહેલા હેલ વળાવો. ભાઈ મારે તો હાજે જાય ત્યારે સવાર કરવું જ ના, પણ ગુડાવી જ આવે ને. હા તો એને કાઢવી મૂકી તો પડે નકર ઢગલાને તમે શું કહી લો લો. એ તો વાંધો ઢગલાનો વાંક જ નથી મંગાભાઈ. દેખાત આપણે ઢગલાને શું કહેવું. અને ઠેક ખારો હાલો મંગાભાઈ હવે છે ને આ વાત કોઈને કરતા નહીં અને હું જાઉં. ના રે ના ભાભી મારી પાસે થોડી આ વાત ત્યાં કોઈ ના થાય. ફોહ લાવીને આખી રાત તો ઊંઘ નહીં આવે મંગાભાઈ. જાગવું પડશે ને. હાલો હું જાઉં હો. વાહ વાહ. અને સવારમાં છોડું પહેલી બસ જે નીકળે ને એમાં જવા દો. હા હા હાર્યા જાતા જાયો નહીં. બસ સ્ટેન્ડ સુધી હાર્યા જાયો અને બેહાડી દીધો. માલપા ઘડી કહેવું હતી ભોપીંડીના બધા વાહ. બિસ્તરા પોટલા બંધાવું. લે કેમ બટાજી ગગલો અહીં બેઠી જેમાં દીકરો? હા જવન બેઠી માસી.
હાલમાં દીકરો તાર વહી જવાનું છે ને તાર જો બધું બકાલું ને બિસ્તરા પોટલા મેં જો બધું તાર લુગડા બુગડા બધું વંગણી હતું બધું બાંધી દીધું હા અને તાર કીટ બી તું તૈયાર કરી લે મારો દીકરો હાલ એ તો બધું હાંસ પડવાય હાલ ને મારો દીકરો એ તો બધું તૈયાર કર્યું પણ માસી એક વાત કહું હું તાર વાત કહેવાય છે બેટા હવે તારે હું કોલેજ ઉગડી ગઈ ને હવે હું માસીને કોલેજ કહેવાનું ઉગડી હોય? ગઈ પણ મારે એક વાત તમને કે દુની કહેવી પણ હું કઈ નહીં શકતી પણ હવે પાછી વેકેશનમાં આવવાની જ છો તું તારે કહેવાનું શું છે કે લે પણ મારે હવે અહીંથી ન જવું ને મારો દીકરો એક વર્ષ કોલેજ છે ને તારી માને ફોન આવે મારી દીકરી કેમ કરવું પણ મારે છે ને કહું અને ગમે એમ કરીને ફોન લાવીને કાઢવી તો પડશે નકર આ મારું નાક છે ને કાપીને કટકા કરી નાખશે હવે આ સોડું એટલે આને ગમે એમ કરીને કાઢ્યા વિના છૂટક્યો નથી હા બટા કે શું કે મારે છે ને માસી હા ઢગારી પ્રેમ થઈ ગયો એ મને બધી ખબર છે તારે કહેવાની જરૂર નથી બરાબર એટલે તારા બિસ્તરા પોટલા હવે તું બાંધી લે અત્યારથી તને તાણી નહોતું કીધું અને હવે તને કહું હવે તારા બિસ્તરા પોટલા બાંધ અને જે પહેલી બસ નીકળે તારે 10ની બસમાં દીવ કે જવાનું હતું પણ વહેલા 4 વાગે જે બસ નીકળે એમાં તારે વહી જવાનું છે પણ માસી હવે મારે નથી જવું અરે નો છે ને જા અહીંયા હું જરીક મારે છે એ તાર કપાવવું છોકરાની વાહે પડી ગઈ ભોફીંડા જેવી હાલ આમ મોટા કર આ સોડાઈ તો લોહી પીધું છે આમ દૂધો ને હારી હારી